ભચાઉ તાલુકાના આધોઈ જૂના ગામમાં રોડના કામમાં જવાબદાર અધિકારીઓની મીઠી નજર હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચાર બાબતે ભચાઉ તાલુકા પંચાયત ખાતે લેખિત રજૂઆત કરાઈ હતી। નિયમ મુજબ રોડની કામગીરીમાં પીસીસી કરવામાં આવેલ નથી તેમજ પૂરતા પ્રમાણમાં મેટલ, કોન્ક્રીટ અને લોખંડ વાપરવામાં આવેલ નથી, વાઇબ્રેટર કરવામાં આવ્યું નથી અને રોડનું માપ પ્રમાણે લંબાઈ કરવામાં આવી નથી તેમજ કોન્ક્રીટની ગુણવત્તા નબળી છે અને નિયમ મુજબ જાડાઈ અને પહોળાઈ નથી અને નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે, જેથી રોડના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેમાં જવાબદારીઓ અને એન્જિનિયરની લાલચ હોય તેવું પ્રતીત થાય છે। આ રોડનું નબળું કામ થતું હોવાની લેખિત જાણ પ્રાંત ઓફિસ ભચાઉ ખાતે જવાબદાર અધિકારીઓને અરજદાર કાળુભાઈ સૌજીભાઈ કોલી દ્વારા લેખિત રજૂઆત કરી હતી। રિપોર્ટ બાય ઘની કુંભાર, ભચાઉ। કાળુ સૌજી ગામ આધોઈ અમારી રજૂઆત છે। સીસી રોડ બનાવે છે અમારે જૂના ગામ માતાજી વિસ્તારમાં, માતાજીની બાજુમાં જે રોડ બનેલી અમારો ફર્યો છે અને મેં એમને કોન્ટ્રાક્ટરને વાત કરેલી છે કે તમે મને વર્ક ઓર્ડર બતાવો ને પછી આપણે જે હોય ભાઈના સમજે આપણે કામ કરાવી, વાંધો નહીં। તો કે મને કે તને કે હું ફરિયાદ લખાવીશ તારા નામની અને પછી તને ધોકાનું માર ખવડાવીશ, પછી તારાથી જે થાય તું કરી લેજે, મારાથી તો મને જાણ નથી। બરોબર। રોડ પાણી લાકડા કરે છે કામ। બરોબર। આશરે હશે મને દેખાશે 100 મીટરની ગાળે પકડી જાય। રજૂઆત હાલમાં હમણાં હું કરીને આવું છું રહ્યો તાલુકામાં, જિલ્લામાં, હવે ગ્રામ પંચાયતમાં જાઉં છું હાલમાં। અને અમારી માંગ એક જ છે કે તમે સારા કામ કરો અને તમે સારું વર્તન કરો અને કોઈ પણ ગરીબ માણસ આવે અને ડાયરેક્ટ તમે આવો ફરિયાદમાં ના નખાવો।